ગુજરાત રાજ્ય સરકારના નાણામંત્રી કનુ દેસાઈએ આજે રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું, જેમાં તેઓએ વિવિધ મહત્વલક્ષી બાબતોને આવરી લીધી હતી અને ખાસ કરીને ટેક્સટાઇલ ઉદ્યોગ માટે પણ આ બજેટમાં ₹2000 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે ગુજરાતના ટેક્સટાઇલ હબ તરીકે ગણાતા સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ આલમે ખુશી વ્યક્ત કરીને બજેટને આવકાર્યું હતું અને બજેટને ટેક્સટાઇલ ઉદ્યોગમાં નવું જોમ અને જુસ્સો લાવનાર તેમજ વિકાસલક્ષી ગણાવ્યું હતું। આજે ટેક્સટાઇલ ઉદ્યોગની અંદર નવી ટેકનોલોજી અપગ્રેડ આજે આખું કહી શકીએ તો ભારતભરમાં નવી ટેકનોલોજી અપગ્રેડ જો કોઈ કરી શકતું હોય તો સીધું સુરત છે, કારણ કે સુરત સીધી ટેકનોલોજીને એડોપ્ટ કરે છે અને એના ઉપર કામ કરી રહી છે। ત્યારે ઉદ્યોગોને નવા ઉદ્યોગ સાહસિકોને માટે પણ એક બેનિફિટ કરતા રહેશે અને ઉદ્યોગ વધારે આગળ વધશે। એટલે સરકારના આ બજેટથી જેથી કરીને સરકારનો ખૂબ આભારી છે। તો બીજી તરફ સુરતના ડાયમંડ બજારમાં બજેટને લઈને અસંતોષ જોવા મળ્યો હતો। મંદીમાં સપડાયેલા હીરા ઉદ્યોગ માટે રાજ્ય સરકાર દ્વારા બજેટમાં કોઈ જ જાહેરાત કરવામાં ન આવતા ડાયમંડ ઉદ્યોગમાં નારાજગી જોવા મળી છે। સુરત ડાયમંડ વર્કર યુનિયને આ બજેટથી અસંતોષ વ્યક્ત કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી મંદીમાં સપડાયેલ હીરા ઉદ્યોગને લઈ અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ તેમ છતાં રત્ન કલાકારોની કોઈ જ દરકાર લેવામાં આવી ન હોવાનું ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું હતું। ગુજરાત સરકારે જે બજેટ બહાર પાડવામાં આવ્યું છે એની અંદર રત્ન કલાકારોને એવી આશા હતી કે આર્થિક પેકેજ જાહેર કરે, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરે, જે આત્મહત્યાના બનાવો છે બને છે અને આત્મહત્યાના બનાવો એના પરિવારને મદદ કરે। રાજકીય નેતાઓએ પણ કેન્દ્રની અંદર આ મુદ્દાઓને ઉઠાવેલા છે, વિધાનસભામાં પણ ઉઠાવેલા છે, પરંતુ ક્યાંય ને ક્યાંય ગુજરાત સરકારે રત્ન કલાકારોને દરકાર નથી લીધી। ક્યાંય ને ક્યાંય રત્ન કલાકારો ઉપેક્ષા કરવામાં આવી છે, અવમાર્યું વર્તન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે।